मेरे प्यारे दोस्तों, मैं हूं डॉक्टर पंकज नागर, ग्लोबल एस्ट्रो गुरु। आपके लिए आपके साथ हर वक्त की तरह कुछ नई बात लेके आपके भाग्य को चमकाने के लिए यहाँ पे हाजिर हूं। इस शो का नाम है ज्योतिष एक विज्ञान, जो टीवी की 282 नंबर की चैनल पे GTPL के माध्यम से प्रस्तुत होता है। आज बात करूंगा अंक शास्त्र की। दोस्तों, अंक का इस्तेमाल यानी कि सही अंक का इस्तेमाल आपको बनाता है माला माल, और दोस्तों गलत अंक का इस्तेमाल जीवन में लाता है गोलमाल। बस यही तो कहानी है अंक शास्त्र की, यानी कि न्यूमेरोलॉजी की। तो आइए, आप अगर बनना चाहते हैं रंक से राजा, तो अंक शास्त्र के इस स्पेशल शो को टीवी के सामने सुबह 8:30 को GTPL की 282 नंबर की चैनल को ऑन करके हमेशा देखिए और अपने ज्ञान में एक अद्भुत बढ़ावा कीजिए। मेरी आपके लिए शुभकामनाएं और नमस्कार। ज्योतिष एक विज्ञान, ज्योतिष અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। જ્યોતિષ એક વિજ્ઞાન। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન। પંકજભાઈ આપનું સ્વાગત। નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। હર હંમેશની જેમ આપણા માટે અમે આ સ્ટુડિયોમાં હાજર છીએ। કંઈક નવું, કંઈક અવનવું, કંઈક નોખું અનોખું, પણ માત્ર ને માત્ર તમારા માટે। કેમ? કારણ કે તમે જે સ્ક્રીન નિહાળી રહ્યા છો અને અમને જોઈ રહ્યા છો, એનું નામ છે જ્યોતિષ એક વિજ્ઞાન। અને આ શો એક લક પ્રતિષ્ઠિત સંસ્થા GTPL દ્વારા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે। આ તમામે તમામ યશ માત્ર અમારા બંનેનો નહીં, અમારા હેડ જયભાઈનો છે, સાથે એક્સપર્ટ કેમેરામેન શૈલેષભાઈ, ભાવેશભાઈ, પ્રકાશના નિર્માતા પ્રવીણ કાકા, આ સર્વના યશ જાય છે। પરંતુ સૌથી મોટો યશ ઈશ્વરને જાય છે, કારણ કે જ્યોતિષ, જ્યોતિ વત્તા ઈશ એટલે ઈશ્વરની એક જ્યોતિ અને પ્રકાશ છે, અને એ મારા થકી તમારા સુધી પહોંચાડવાની જવાબદારી આ માધ્યમની છે। તો મળીએ, અવનવું વહેંચતા રહીએ અને એનો વિસ્તાર વધારતા રહીએ, કારણ કે જ્ઞાન એક જ વસ્તુ એવી છે કે જે વ્યાપક છે, અને જે વ્યાપક છે એ જ સત્ય છે। પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને એપિસોડમાં વાત કરી તો દર્શક મિત્રો, ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે અંકો અનુસાર પંકજભાઈ જાતક દરેક રેમેડીઝનો આપણે જે સમાવેશ કર્યો અને જે શુભત્વ મેળવવાની બાબત હતી કે એમાં આપણે પછી ગ્રહોનો ઉપયોગ, રંગોનો ઉપયોગ, પાઠ પૂજા પ્રયોગની વાત હતી, અને 7 વારમાં અલગ અલગ જે કપડાં, કલર્સ અને જે દોરા કલર્સના પહેરવાની વાત હતી। આ બધાના જે રેમેડીઝ હતી એમાં આપણે અંકો અનુસાર જાતક કેવી રીતે શુભત્વ મેળવી શકે, સિદ્ધિ મેળવી શકે એની વાત કરી હતી। અને દર્શક મિત્રો, એમાં આપણે 1 થી 5 અંકની વાત કરી હતી, 1 થી 5 અંકની વાત કરી હતી। આજે અંકોમાં અંક 6 થી વાત કરીએ તો 6 નંબરના જાતકોએ જે રેમેડી સમાવેશ કરીને શુભત્વ મેળવવાની બાબત છે એની વાત કરીએ। ગત એપિસોડની અંદર અશોકભાઈ આપણે 1 થી 5 અંકની ચર્ચા કરી લીધી છે। એક રીકેપ કે અંક 1ના જાતકો સૂર્યની અસર હેઠળ આવે છે, અંક 2ના જાતકો ચંદ્રની અસર હેઠળ આવે છે, અંક 3ના ગુરુની, અંક 4ના રાહુની, અને અંક 5ના જાતકો બુધની અસર હેઠળ આવે છે। આ તમામે તમામ અંકના જાતકો કયો રંગ, કયા દેવની સ્તુતિ પૂજા, કયો મંત્ર, કયું રત્ન, કઈ ધાતુમાં, કયો બીજ મંત્ર, કયો અનાજનો દાણો, કયો વાર, કયો રંગ, કયા કપડાં,
તમામે તમામ બાબતોની એક અદ્ભુત જાણકારી અમે આ શોની દ્વારા તમારા સુધી પહોંચાડી છે. તો આજે આવો આપણે અંક 6 ની વાત કરીએ છીએ. અંક 6 એક જગ પ્રસિદ્ધ અંક છે. ક્રિકેટની અંદર અંક 6 એટલે કે 6 એક પ્રતિષ્ઠિત શબ્દ છે. પ્રતિષ્ઠામાં, બેટ્સમેનની પ્રતિષ્ઠામાં વધારો કરનારો શબ્દ છે. પણ એક જાતક માટે જેવું કહેવામાં આવે કે આ 6 છે તો એક પ્રતિષ્ઠામાં મોટી હાનિ પહોંચનારો શબ્દ છે. તો જ્યોતિષશાસ્ત્રની અંદર, ખાસ કરીને અંકશાસ્ત્રની અંદર દરેકે દરેક અંકનું એક પ્રાધાન્ય, એક વિશેષ મહત્વ અને એની નેગેટિવ પોઝિટિવ સાઈડ બંને રહેલી છે. તો અંક 6 ના જાતકો એટલે એવા જાતકો કે જે જાતકોનો કોઈ પણ વર્ષની અંદર, કોઈ પણ મહિનાની અંદર 6 તારીખ, 15 તારીખ, 24 તારીખ, આ 3 તારીખ દરમિયાન જન્મ થયો હોય તો એવા જાતકો મૂળભૂત રીતે રેડિકલ મૂળાંક જન્માંક અંક 6 ની અસર હેઠળ આવે છે. વાત કરીએ અંક 6 ઉપર કયા ગ્રહનું સામ્રાજ્ય છે. અંક 6 પર અશોકભાઈ શુક્રનું છે. શુક્ર મને લાગે તમને વધારે પ્રિય લાગે છે. શુક્રનું પ્રાધાન્ય છે, એનું સામ્રાજ્ય છે. અને અંક 6 એટલે સંગીત, ગીત, એમાં તમે માધાર હતા, તમે બહુ જ એકદમ એક્સપર્ટ છો મેં સાંભળ્યું ત્યાં સુધી. તો અંક 6 એટલે સિંગિંગ, ફોટોગ્રાફી, બ્યુટી, લેડી, સૌંદર્ય, ભૌતિકવાદ અને રોમમાં તો ગોડેસ ઓફ બ્યુટી કહેવામાં આવે છે. એવા શુક્રની અસર હેઠળનો અંક 6 જ્યાં ભૌતિકવાદ છે, મટીરિયલિસ્ટિક લાઈફ છે, જે આધ્યાત્મવાદ ધર્મ નથી, એ અંક 6 છે. અંક 6 એટલે સુખનો અણસાર. અંક 6 એટલે તન મનની અંદર એક એવી સિહરન, એક એવું ગલગલિયું કે જેનું નામ સાંભળીને એમ થાય કે વાહ, આપણે જન્મ પણ અંક 6 હેઠળ થયો હોત તો કેવી મજા આવત. પણ વાત આજે આપણને જે સબ્જેક્ટ પર કરવાની છે એ કંઈક જુદી અને વિશેષ છે. મેં જેમ કહ્યું 6, 15, 24 તારીખના જાતકો તમારે કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ? ગુલાબી. અંક 6 નો માલિક ગ્રહ, અધિષ્ઠાતા ગ્રહ કોણ છે? શુક્ર. શુક્રનો રંગ કયો? ગુલાબી, પિંક. એક રોમેન્ટિક કલર છે. 6 ના જાતકોએ જમણા હાથના કાંડા ઉપર શુક્રવારે પહેલી હોરામાં સૂર્યોદયના 1 કલાકની અંદર ગુલાબી રંગનો દોરો ધારણ કરવો જોઈએ. રોજ સવારે ઉઠતાની સાથે જમણા હાથની પ્રથમ આંગળી વડે ડાબા હાથની હથેળીમાં પામ અહીંયા ગુલાલનો કોરો ચાંદલો કરવો જોઈએ. 2 મિનિટ રાખી અને એને ધોઈ નાખવાનું. કોરું ગુલાલ આવે છે, જેનો આપણે પૂજા પાઠની અંદર પણ ઉપયોગમાં લેવાતું હોય છે. અંક 6 ના જાતકોએ હંમેશા ગુલાબી રંગના વસ્ત્રને પ્રાધાન્ય આપવું જોઈએ. લાઈક મોજા ગુલાબી, દોરો ગુલાબી, શર્ટ ગુલાબી, અંડરવેર પણ ગુલાબી પહેરી શકાય છે. પેન્ટ ગુલાબી ન પહેરાય, કારણ કે લોજિકની વાત છે. હા, એક ચોક્કસ કરીશ કે આ ગુલાબી રંગ છે ને, જ્યાં સુધી આપણા ભારત દેશની વાત છે ત્યાં સુધી તો બધું બરોબર છે. પરંતુ યુરોપિયન કન્ટ્રીમાં, યુકેમાં જો પુરુષ ગુલાબી રંગના વસ્ત્રો પહેરે તો એની હાંસી ઉડાવવામાં આવે છે. બિકોઝ ઇટ ઇઝ ધ ફિક્સ કલર ફોર ફેમિનાઇન. આઈ મીન ટુ સે સ્ત્રી વર્ગ માટેનો એક નિશ્ચિત કલર. પરંતુ આપણે તો આપણા શાસ્ત્રો સાથે નિસ્બત રાખવાની છે, તો ગુલાબી રંગનો ઉપયોગ તમારે કરવાનો છે. અંક 6 ના જાતકોએ શુક્રવારે સૂર્યોદયના 1 કલાકની અંદર શુક્રની હોરામાં ભોજપત્ર ઉપર પોતાની આખી જન્મ તારીખ લખીને, પોતાની કુળદેવીનું નામ લખીને શુક્રના બીજ મંત્ર કરવાના છે. પરંતુ તે સમયે દીવો, ધૂપ, અગરબત્તી જરૂરી છે. અશોકભાઈ, આ ખાસ આપણો એક સંદેશ છે. અંક 6 ના જાતકોએ કુળદેવીની તેમની પૂજા કરવાની જ છે. શુક્રના બીજ મંત્ર, શાસ્ત્રોક્ત મંત્ર, વેદોક્ત મંત્ર તો કરવાના જ છે. પરંતુ સાથે સાથે અંક 6 ની દેવી કોણ છે? મા લક્ષ્મી.
શ્રી સુક્તમ સાંભળ્યા કરો, લક્ષ્મી સુક્તમ સાંભળ્યા કરો, લક્ષ્મી અષ્ટકમ સાંભળ્યા કરો, વિષ્ણુ સહસ્ત્ર નામ કર્યા કરો, તો એનાથી વિશેષ વાત એ પણ નથી. અંક 6 ના જાતકોએ હંમેશા રત્ન તરીકે હીરો તમારે તમારી અનામિકા ઉપર સોનાની ધાતુમાં ધારણ કરવો જોઈએ. અહીં ના ફાવે તો શનિની આંગળી ઉપર સોલેટર પણ પહેરી શકાય છે અને ઝીણા ઝીણા હીરાના પીસીસ પણ ધારણ કરી શકાય. સાચા ધારણ કરજો, આ વસ્તુ હંમેશા યાદ રાખજો. આ એની પ્રથમ શરત છે, તેની અસર તમને મળશે નહીં. અંક 6 ના જાતકોએ શુક્રવારના દિવસે કામ કરવું જોઈએ. અંક 6 ના જાતકોએ હંમેશા સ્ત્રીઓને પ્રાધાન્ય આપવું જોઈએ, જેથી કરીને મા લક્ષ્મી અને શુક્રની અધિષ્ઠાતા દેવી તે પણ મહાલક્ષ્મી છે, એના આશીર્વાદ તમારા ઉપર અવશ્યપણે આવે છે, એમાં લેશ માત્ર શંકા નથી. તો અંક 6 ના જાતકો એ તમારા માટેની જે વિશેષ વાત કરી છે એ ખાસ ધ્યાન રાખજો. અને અંતમાં શુક્રવારે વહેલી પરોઢે અંક 6 ના જાતકોએ એક જવનો દાણો, જો અણીદાર દાણો હોય છે ભાઈ, ગળા વાગી ના જાય એટલે આગળથી થોડોક કાતર સુડીથી કાપી લેવાનો અને પછી એને ગળવાનો, જેથી શાર્પ હોય તો વાંધો આવે નહીં. આ એનું અન્ન છે, આ પણ તમે ધ્યાન રાખજો. હવે અશોકભાઈ તરફ આપણે આગળ વધીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે અંક 6 કે જે ભોગવિલાસ અને વૈભવી ગ્રહ છે, અને આ નંબરના જાતકો પંકજભાઈ તમે જેમ કહ્યું હ્યુજ બધા ફિલ્ડમાં સંકળાયેલા છે, ખાસ કરીને એન્ટરટેનમેન્ટમાં હોય કે કોમ્યુનિકેશન કે લેડીના લગતા બધા બિઝનેસ, તો એ બધા શુક્રની અસર હેઠળ આવતા હોય છે. અને એમાં જે રેમેડીઝનો સમાવેશ કરીને જે પ્રમાણે પંકજભાઈ કીધું કે અલગ અલગ રેમેડીઝમાં એનો ઉપયોગ કરી અને એ કઈ રીતે શુભત્વ વધારે મેળવી શકાય, એની તમે ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, આગળનો અંકની વાત કરીએ, અંક 7. તો અંકો અનુસાર જે આપણી ચર્ચા છે કે તમામ જે રેમેડીઝ છે એનો ઉપયોગ કરીને 7 નંબરના જાતકો એ કયા પ્રકારની રેમેડીઝનો વધારે ઉપયોગ કરે તો એ લોકોને બેનિફિટ થાય, તો એની પણ વાત કરીએ. સૌપ્રથમ અશોકભાઈ અને દર્શક મિત્રો, અંક 7 ના જાતકો એટલે એવા જાતકો કે વર્ષની અને કોઈ પણ મહિનાની 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે જન્મેલા જાતકો હોય એવા જાતકો રેડી કરી મૂળભૂત રીતે જન્માંક મૂળાંક અંક 7ની અસર હેઠળ આવે છે. પાશ્ચાત્ય જ્યોતિષની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ અંક 7 એ નેપચ્યુનનો છે, આપણે આપણું પકડી રાખવાનું છે. અંક 7 એ કેતુનો અંક છે. કેતુ નામ સાંભળતાની સાથે ડર લાગે છે, કારણ કે સ્મશાનની ગતિવિધિ સાથે સંકળાયેલો આ ગ્રહ છે. ભસ્મ રાખ રખ્યા એની સાથે આ સંકળાયેલો ગ્રહ છે. અલબત્ત અંક 7 જેવો કોઈ અદ્ભુત અંક નથી. કેમ? બિલકુલ સર્વપ્રથમ હવે તો અજાયબીઓની સંખ્યા વધી ગઈ, પણ પહેલા અજાયબીઓ હતી 7. વન્ડર્સ ઓફ ધી વર્લ્ડ એનું જે નામાંકન થયેલું એ 7 અજાયબી હતી. ચલો એમાં તો ફેરફાર થાય, દિવસો કે ના વધારશો, 7 જ દિવસ છે ભાઈ. મેઘધનુષના અંક 7 છે. સૂરનું શું કરશો? 8મો સૂર થાય જ નહીં. 7 સૂરની દુનિયા છે, 8મો સૂર તો અસુરનો છે. બરોબર છે? સૂરની વાત છે. તારાઓનું જોડકું કે ના બદલશો? સપ્તઋષિનું તારાનું જોડકું છે. બિલકુલ એમાં જ ફેરફાર કરી શકો તમે. 7 સમુંદર છે, 8મો ક્યાંથી લાવશો? તો 7નું અહીંયા એક વિશેષતા છે કે અંક 7 એક અજીબો ગરીબ અદ્ભુત મેજિકલ ફિગર છે. ન્યુમરોલોજીમાં અંક 7 જેવો એક પણ અંક નથી. ધો ઇટ બિલોંગ્સ ટુ ધ નોર્થ નોડ, દેટ ઇઝ કોલ્ડ કેતુ. પણ કેતુ અને રાહુ આ એક શરીરના વિભાજન છે. વિષ્ણુ ભગવાને કરેલા 2 ટુકડા છે. મસ્તક છે રાહુ છે અને ધડ છે કેતુ છે. કેતુ ભોળો છે, કારણ કે એની પાસે બ્રેઇન નથી. કેમ? કારણ કે મસ્તક નથી. કેતુ ભોળો છે કારણ કે હૃદયનો માલિક છે, ધડની અંદર હૃદય હોય છે. કેતુ સેન્સિટિવ છે, ઇમોશનલ છે, પ્રેમાળ છે, સ્નેહાળ છે અને પરોપકારી છે.
એટલે તમારે સાહેબ સંબંધોનો સેતુ બાંધવો હોય કે પુલ ઉપર રામ સેતુ બાંધવો હોય કે કોઈ પણ જગ્યાએ તમારે સેતુની સ્થાપના કરવી હોય તો કેતુને પકડવો પડે. કેતુ એ સેતુનો કારક છે. એટલે હું અંક 7, 16, 25 એટલે 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે કોઈ પણ મહિનામાં જન્મેલા એટલે અંક 7 વાળા તમારે હંમેશા કેતુની પૂજા કરવી જોઈએ. કેતુના મંત્ર છે, બીજ મંત્ર છે, શાસ્ત્રોક્ત મંત્ર છે, વેદોક્ત મંત્ર છે. પંચાંગ, ગૂગલ પુસ્તકોમાંથી તમને ગમતો મંત્ર લઈ લો. હું તમને આપું, નહીં લેવાનું, તમારે જ્ઞાન લેવાનું, મંત્ર નહીં લેવાનું. મંત્ર તમારી જાતે તમને ફાવતો હોય. બુધવારે તમારા મંદિરની જગ્યાએ બેસી જવાનું, દીવો ધૂપ અગરબત્તી કરવાનું, એક ભોજપત્ર લેવાનું, એમાં તમારી જન્મ તારીખ લખવાની, તમારું કુળદેવીનું નામ લખવાનું, કેતુનો મંત્ર લખવાનું જે ફાવતો હોય, અને પછી એક માળા કરવાની. ખાસ કરીને દ્રવ્યમાં તમે ભસ્મ લેજો અને કેતુના મંત્ર જાપ પૂરા કર્યા પછી તમારા લલાટ ઉપર ભસ્મ લગાવશો તો કેતુની કૃપા તમારા ઉપર ઉતરશે. એટલે કે અંક 7 ના જાતકો ઉપર કૃપા ઉતરશે. બિલકુલ. પંકજભાઈ, તમે જે મંત્રની વાત કરી તો સવાલ હતા કે કેતુનો મંત્ર છે, દિવસના છે, ઓમ કેમ કેતવે નમઃ. તો એ પણ ચાલે. હા, તો એ એવું કહેવા માંગતા હતા પૂછવામાં કે એ રાત્રે જ કરવા જોઈએ. તો રાત્રે કરવો તો રહસ્યમય જે કેતુ છે એ વધારે બેનિફિટ કરે છે. તેમાં આપણું શું કહેવું? ચોક્કસ. જો રાત્રિનો પ્રહર એવો છે કે એ પ્રેતીઓની, ભૂત, ડાકણ, સાકણ જેવું જેની માન્યતા, હું આ બધું નથી માનતો જો કે, પણ એ લોકોને જાગૃત થવાનો સમય છે. અને કેતુ સ્મશાનનો ગ્રહ છે. યસ, બરાબર. એટલે ડ્યુરિંગ ધ નાઇટ ટાઈમ ઇફ યુ ડુ વર્શિપ કેતુ તો that particular planet can help you more. This is what the logic. એસ્ટ્રોલોજી કરતા આ એક માન્યતા લોકોના મનની અંદર આ માન્યતા ઘર કરી ગઈ છે. પણ કેતુ મનનો નહીં, હૃદયનો ગ્રહ છે. બિલકુલ. કેતુ મનનો નહીં, આત્માનો ગ્રહ છે. કેતુ ચાલાકી નથી, કેતુ ભોળપણ છે. એટલે કેતુની દુનિયા આખી વિશેષ, અલાયદી અને જુદી છે. તો કેતુ માટે આપણે મેં કહ્યું એમ કે ભોજપત્ર ઉપર તમે કેતુનો મંત્ર લખો, તમને ફાવતો હોય, તમારી જન્મ તારીખ લખો, તમારી કુળદેવીનું નામ લખો, દીવો ધૂપ કરો અને આ ભસ્મ લગાવી અને પૂજા પૂરી કરો. બુધવારના દિવસે કેતુની પૂજા કરવી વધારે સારી છે. હવે કેતુનું વ્રત ન કરવું. લસણિયું, તેને અંગ્રેજીમાં કેટ સાઈ કહેવામાં આવે છે. આ લસણિયું છે ને, તમે હાથમાં પકડો તો તમને બિલાડીની આંખ જેવું લાગે. તમને આ લસણિયું છેલ્લી આંગળી ઉપર, પંચધાતુમાં, કાંસામાં, ચાંદીમાં, નોટ સોનું. એ તમે 5 થી 7 કેરેટ પછી ધારણ કરો તો એ કેતુ તમારા પર પ્રસન્ન થાય. એટલે કે 7 નંબરના અંકના જાતકો ઉપર પ્રસન્ન થાય. કપડા કેવા પહેરશો? ચિત્ર વિચિત્ર. કેતુ હર ચિત્ર વિચિત્રમ ગ્રહાના પેલા એવા શર્ટ આવે ને બધા, તમને ખબર ના પડે કે અમુક કલર કયો છે. ધબ્બા ધાબા, ગોળ, ચોકડી, લાલ ને પીળા ને, આપણે કાબર ચિત્ર કહેતા હોય. હા, નામ ના લેવાય. ઉત્તરાયણ પતંગ આવે છે, નામ ના લેવાય. એ ટાઈપના કપડા પહેરવાના હોય બધા. તો એ તમે પહેરી શકો છો. વસ્ત્ર એવા પહેરી શકો છો. હાથની અંદર તમે રાખોડી રંગનો દોરો ધારણ કરી શકો છો, ભસ્મ કલરનો, રખિયા કલરનો. કેતુના જાતકો રખિયા કલરના, રાખ કલરના કપડાં પણ પહેરી શકે છે. એ પણ તમે ધારણ કરી શકો છો. પૂજામાં ગણપતિની પૂજા કરવી સારી. ગણપતિ અથર્વશીર્ષ છે, સરળ મંત્રો છે. ઓમ ગમ ગણપતિ નમઃ એવા કોઈ મંત્ર કરી શકાય. દર મંગળવારે ગણપતિના ખોળામાં 7 નંબરના જાતકો ગુલાબનું ફૂલ મૂકી આવે તો પણ કેતુ તમારા ઉપર પ્રસન્ન થાય. કેતુની આ બધી એક અદ્ભુત જાણકારી છે. જેમ જેમ તમે ગ્રહોમાં, હું ઘણી વખત કહેતો હોઉં છું કે ઇનવિઝિબલ ગ્રહો કયા? તો રાહુ અને કેતુ છે. તો કેતુ ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે. પૂજા કરો, ઇટ ઇઝ એઝ ગુડ એઝ ગોડ એન્ડ ગોડેસીસ. કેતુ પણ પૂજા કરશો તમે એટલો ફાયદો થશે. કેતુ એટલે કે 7 નંબરના જાતકો 7, 16, 25 તારીખે કોઈ પણ મહિનાની જન્મેલા જાતકોએ હંમેશા બુધવારના દિવસે કરવાનું શું છે ખબર છે? સરસવ આવે છે, પીળા રંગનો. એનો એક જ દાણો
જીભ પર મૂકી એક ઘૂંટડો પાણી પી વહેલી સવારે પરોડે બ્રશ કર્યા વિના ઉઠતાની સાથે ગળી જવાનું. તોય કેતુ પ્રસન્ન થાય છે. તમે જે વર્ગ એ પ્રકારનો કેતુનો વર્ગ છે એ સબોર્ડિનેટ વર્ગ નથી, ખાસ ધ્યાન રાખજો. પરંતુ સ્મશાનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ગ્રહ છે આ. એટલે સ્મશાનની અંદર જે લોકો મદદ કરતા હોય, લાકડા આગા પાછા કરતા હોય, ઇલેક્ટ્રિક સ્મશાનમાં કામગીરી કરતા હોય, ચાંડાલનું કામ કરતા હોય, ત્યાં કચરા પોતા કરતા હોય સ્મશાનની ભૂમિ પર, તો આવી જગ્યાઓમાં કામ કરતા જાતકોને તમે જો દાન કરો તો કેતુ તમારા ઉપર પ્રસન્ન થાય છે, એવું મારું અંગતપણે માનવું છે. વસ્ત્રોની વાત પણ મેં તમારી પાસે કરી, નંગની વાત કરી લીધી, દિવસની વાત કરી લીધી. મને લાગે છે મેં તમને કેતુ અને 7 નંબરના અંક વિશે ઘણી બધી વાત કરી છે, અને કેતુ તમને ફળે એવી શુભેચ્છા. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા હતી અને અંકો અનુસાર જે જાતકે અલગ અલગ રેમેડીઝનો સમાવેશ કરી અને જે સુબત્વ મેળવવાની બાબત હતી એમાં ખૂબ જ સુંદર આજે બંને અંકોની ચર્ચા કરી, નંબર 6 અને નંબર 7ની જે વાત હતી છેલ્લે જે કેતુને લઈને કે જે લોકો સાથે રહસ્યમય બાબતો વધારે બનતી હોય, આકસ્મિક બાબતો બનતી હોય, અનવોન્ટેડ ઇસ્યુઝ થઈ જતા હોય, તો એની માટે કેતુનું એક જબરદસ્ત એનો અસર છે. અને પંકજભાઈએ જે પ્રમાણે એના જે રેમેડીઝ વાત કરી, બુધવારની ખાસ પ્રયોગની વાત કરી, તો એ ચોક્કસપણે કેતુ મહારાજને જો પ્રસન્ન કરવા હોય તો એના મંત્રો આપ કોઈ પણ લઈ શકો છો, પંકજભાઈએ કહ્યું, અને એ જબરદસ્ત એના ફાયદા હોય છે. પંકજભાઈ, આગળના અંકની વાત નહીં કરીએ કારણ કે કાર્યક્રમમાં સમયની મર્યાદા છે અને આપણને કાર્યક્રમ સમાપ્ત કરવાનું સિગ્નલ પણ મળી ગયું. તો દર્શક મિત્રો, અંકો અનુસાર જે રેમેડીઝ લેવાની બાબત છે એમાં 8 અને 9 નંબરના અંકોની આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ज्योतिष एक विज्ञान, ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे दोस्तों, मैं हूं डॉक्टर पंकज नागर, ग्लोबल एस्ट्रो गुरु. आपके लिए आपके साथ हर वक्त की तरह कुछ नई बात लेके आपके भाग्य को चमकाने के लिए यहाँ पे हाजिर हूँ. इस शो का नाम है ज्योतिष एक विज्ञान, जो टीवी की 282 नंबर की चैनल पे GTPL के माध्यम से प्रस्तुत होता है. आज बात करूंगा अंक शास्त्र की. दोस्तों, अंक का इस्तेमाल यानी कि सही अंक का इस्तेमाल आपको बनाता है माला माल. और दोस्तों, गलत अंक का इस्तेमाल जीवन में लाता है गोलमाल. बस यही तो कहानी है अंक शास्त्र की, यानी कि न्यूमेरोलॉजी की. तो आइए, आप अगर बनना चाहते हैं रंक से राजा, तो अंक शास्त्र के इस स्पेशल शो को टीवी के सामने सुबह 8:30 को GTPL की 282 नंबर की चैनल को ऑन करके हमेशा देखिए और अपने ज्ञान में एक अद्भुत बढ़ावा कीजिए. मेरी आपके लिए शुभकामनाएं और नमस्कार. ज्योतिष एक विज्ञान.